દીપકભાઈ પોબારું આરપી ગેમ ઝોનમાં કોંગ્રેસ સમિતિ દ્વારા જે 25નું મંગળવારના આપવામાં આવ્યું છે એલાન બપોર સુધીનું, એમાં એ દ્વારા રાજકીય રીતે અમે કોઈ ઓલી રીતે નથી, પણ જે અત્યારે જે બનાવ બનેલ છે અને એ અઘટિત બનેલ છે અને આટલા લોકો સફળ થયા છે અને આટલા લોકોના મૃત્યુ થયા છે, તો એ બાબતમાં અમારો સખત વિરોધ છે. એને ન્યાય મળવો જોઈએ અને દોષિતોને પૂરેપૂરી સજા મળવી જોઈએ એવી અમારી લાગણી છે. કેટલા વેપારીઓ બજારમાં? અમારે 250 થી 300 દુકાન ત્યાં ધરાવીએ છીએ. કેવી રીતના બંધ પાડશો? આખો દિવસ? ના, અમે અડધો દિવસ બપોરે અમે 12 વાગ્યા સુધીનું, કારણ કે વેપાર ઉદ્યોગ છે એક એવી વસ્તુ છે કે કોઈને આડો વાર છે એટલે બેંકના કોઈને કામ કરવા હોય તો અમે 12 વાગ્યા સુધીનું એલાન આપેલ છે અમારા લોકોનું. અમારા સાથે નથી વાત થઈ, એ લોકોએ સાથે વાત કરેલી હોય, એ લોકો પોતે જ રૂબરૂ ગયેલા. બહુ જૂની બજાર, વર્ષો જૂની. કેટલા વેપારીઓ તેમની સાથે આપની સાથે જોડાયેલા છે? કેટલા વર્ષો જૂની અહીંયા દુકાનો છે? મોસ્ટ ઓફ તમે સમજો ને કે પરા બજારનો જે યુગ છે એ સ્ટાર્ટિંગ જ ત્યાં થયેલ થઈ છે કે પરા બજારનું હાથ સમાજ એ કહેવાય કે જે લાખાજીરાજ રાજા હતા એ સમયથી ત્યાં દુકાનો આવેલી છે અને હજી પૌરાણિક દુકાનો ત્યાં તમને જોવા મળે. હવે બધા ન્યૂ બિલ્ડિંગ થતા જાય છે ધીરે ધીરે, પણ ત્યાં જૂનામાં જૂની પરા બજાર અને દાણાપીઠ દુકાન બજાર જ છે.